નમસ્કાર. સનાતન ધર્મની જ્યાં વાત આવે અને વિવાદ કેટલાય સમયથી ચાલી રહ્યો છે સત્તાધારનો, અને એને લઈને જેમના પૂર્વાશ્રમના ભાઈ હતા એ આક્ષેપો કર્યા, ઘણું બધું થયું. ત્યારબાદ ગાદીના સમર્થનમાં પણ ઘણા બધા મહંતો અને બાપુ આવ્યા, પરંતુ એક જાણીતો ચહેરો, એક જાણીતું નામ અને એક ધારાસભ્ય રહી ચૂકેલા પ્રતાપભાઈ દુધાત જે છે તે પણ સમર્થનમાં આવ્યા છે. અને શું સમર્થન ને શું આખો વિવાદ હતો અને તેને લઈને પ્રતાપ દુધાતનું શું કહેવું છે જાણીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું ઉમંગ રાવલ. પ્રતાપભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. પ્રતાપભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. જી નમસ્કાર. પ્રતાપભાઈ, પહેલા તો એ જાણવું છે કે આ આક્ષેપોથી આપ વાકેફ છો, વિવાદથી વાકેફ છો, તો સમર્થન સત્તાધાર ગાદીનું કે પછી વિજય બાપુનું? સંસ્થાનું સમર્થન સત્તાધાર એટલે વિજય બાપુ, વિજય બાપુ એટલે સત્તાધાર. મારું એટલું જ કહેવાનું હતું અને કહી રહ્યો છું કે 10 દિવસથી વિવાદ ચાલે છે. સનાતન ધર્મની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અવારનવાર આવા નવા વિવાદો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મને અમુક ટોળકીઓ ટાર્ગેટ કરી અને બદનામ અને કંઈક પ્રોપોગેન્ડા સેટ કરી અને પોતાના રોટલા શેકવાના પ્રયત્નો કરી રહ્યા છે. મારી એક જ પ્રકારની માંગ રહી છે કે જેણે આરોપ લગાવ્યા તેણે એ વ્યક્તિની તપાસ થાય. આરોપ લગાવનાર પુરાવા આપી નથી શક્યા અને ફક્ત એટલું બોલે છે કે અમારા પાસે બધું છે. તો એને લગાવવો હોય તો એને પ્રેઝન્ટેશન કરવું જોઈએ, કારણ કે સત્તાધારની સાથે ખૂબ જ મોટા પ્રમાણના વર્ગની લાગણીઓ જોડાયેલી છે. ધર્મ સાથે આપણો દેશ ચાલે છે. ગુજરાત આપણું ધર્મથી જોડાયેલું છે. હિન્દુ રાષ્ટ્રની વાતો કરીએ અને બીજી બાજુ એના માટે મેં સીબીઆઈ ની તપાસ માંગી છે અને વિજય બાપુ ઉપર કરેલા આરોપનું જે પણ હોય એની સ્પષ્ટતા થાય. એટલે જે ધર્મની અંદર માનવા વાળો વર્ગ છે અમારા વિસ્તારથી લઈ અને મોટા પ્રમાણમાં સત્તાધાર સાથે જોડાયેલા જે અનુયાયીઓ છે એ મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યા છે. ત્યારે એક જવાબદાર આગેવાન તરીકે એક મારી જવાબદારી બને છે કે આગેવાન પછી શું, પેલા હું સનાતની છું અને સનાતન ધર્મમાં માનવા વાળો વ્યક્તિ છું. ત્યારે મારા ધર્મ સાથે કોઈ રમતરાળા થતું હોય તો મારે એમાં આગેવાની લેવી જોઈએ. એના ભાગ રૂપે સીબીઆઈ માટે મેં પત્ર લખ્યો છે. તમે જેમ કહો છો કે ટોળકી છે, પણ ટોળકીને આ તો પોતાના જ ભાઈ પૂર્વાશ્રમના છે એ જ કહી રહ્યા છે. આમાં ટોળકી ક્યાંય અત્યાર સુધી તો કોઈ ટોળકી નથી સામે આવી કે ભાઈ એક વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ એવા નથી સામે અથવા તો કોઈ સમૂહ સામે નથી આવ્યું વિજય બાપુ સામે. કેમ કહેતું હોય કે આ પ્રકારની હરકત કરી છે? એમના ભાઈ જ કહી રહ્યા છે કે આ પ્રકારની હરકત છે વિજય બાપુ કરે છે. બેન સાથે અનૈતિક સંબંધોની વાત હોય, એમના સાથે રહી અને કેટલાક લોકોના પૈસા પડાવવા, બેન જેને કે એને બાપુ માર મરાવે અથવા તો બેનનું નામ લો તો પણ બાપુ માર મારે. એના ભાઈ આરોપ લગાવ્યો છે. પૂર્વાંચલ તરીકે જે પણ આરોપ લગાવ્યો હોય, જ્યારે સાધુ સંત કોઈ પણ સંસ્થામાં બનતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે કોઈ આગળની જગ્યાના સંત હોય, કોઈ હરિદ્વારની જગ્યાના મહંત હોય, દાખલા તરીકે યોગી આદિત્યનાથ છે, સીએમ ગોરખપુર એક જગ્યાના મહંત છે, ક્યારેય ઘર મૂકી દે છે પછી એને ઘરની સાથે ભાઈનો કે માનો કે બાપનો નાતો રહેતો નથી. જે ધર્મના નિયમ પ્રમાણે વર્ષો પહેલા ઘર મૂકી દીધેલ વિજય બાપુને આજે એના ભાઈને ખ્યાલ આવ્યો. ઘણા ટાઈમથી આવું ચાલે છે એના ભાઈ જે કહી રહ્યા છે. ટોળકી એટલા માટે કહું છું કે મારી તપાસ આમાં થાય, આની પાછળ પડદા પાછળ કોણ છે, આ વ્યક્તિને કોણ બેકઅપ આપી રહ્યું છે. પ્રતાપભાઈને લાગે છે કે કોઈ બેકઅપ પાવર છે અને કોણ હોઈ શકે? 100% કોઈ નાની સૂની સંસ્થા નથી. સંસ્થા ખૂબ જ. ત્યારે સીબીઆઈ તપાસ મારફત આ વ્યક્તિની તપાસ થાય અને એની સાથે કોણ કોણ જોડાયેલા છે એના નામનો પર્દાફાશ થાય અને વિજય બાપુ ઉપર લગાવેલા આરોપનું કઈ તથ્ય હોય તો એના ભાઈ ખુલ્લા મંચ ઉપર ચોખવટ કરે. તમારે ચોખવટ કરીશ ખરી? ફક્ત મહાભારતના યુદ્ધમાં અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં હાથી મરાણો કે કોઈનો દીકરો મરાણો, એની તો કોઈ ખુલાસો નથી થતો. આ વાત આનો કઈ મને પાયો દેખાતો નથી.
અને પાયાવાળી વાત તો એવિડન્સ સાથેની વાત થવી જોઈએ. આજે આ સંસ્થા છે, કાલે જુનાગઢની કોઈ સંસ્થા છે, સેકન્ડ ડે સાળંગપુરની કોઈ સંસ્થા છે, ઘણી બધી સંસ્થાઓથી હાલતું આપણું ગુજરાત છે, હાલતો આપણો દેશ છે. આ એક સંસ્થાની વાત નથી, આની અંદર ખૂબ જ ગંભીરતા છે. ગંભીરતા એટલા માટે કહું કે આ કોઈ હસી મજાકની વાત એટલા માટે ન લઈ શકાય. આની આ એક જગ્યાએ અખતરો થયો, કઈ કરી અને કોઈ બોલશે નહીં, કોઈ આવશે નહીં, તો કાલે બીજી સંસ્થા સાથે થશે. હું એવું નથી કહેતો, મેં તપાસ માંગી. તપાસ થાય, જે પણ વાત હોય, દૂધનું દૂધ પાણીનું પાણી થશે. અને સરકારની જવાબદારી બને. કોઈ વિવાદો ઉભા થાય તો એને મધ્યસ્થી કરવી જોઈએ. સરકારનો એક પણ જનપ્રતિનિધિ શા માટે બોલતો નથી? હિન્દુ ધર્મની વાતો કરો છો, હિન્દુ રાષ્ટ્રની વાતો કરો છો, તો હિન્દુ ધર્મની અંદર હું એમ કહું, સત્તાધારની જગ્યામાં અલગનો બપોરનો રોટલો લાખો લોકો શ્રદ્ધાળુ આવે છે, એની શ્રદ્ધા તો જઈ રહી છે કે નથી જઈ રહી? તો એક મેં જવાબદારી નિભાવી છે અને મારી જવાબદારી પ્રમાણે મેં પત્ર વ્યવહાર કર્યો છે. પ્રતાપભાઈ, આપે એમના ભાઈનું કીધું ને સાથે એમ પણ કીધું કે ભાઈ જયારે સંસારિક જીવન છોડીને સાધુ જાય એટલે એને પછી એના પૂર્વાશ્રમના જીવન સાથે કોઈ લેવા દેવા હોતા નથી, અથવા તો સંબંધો છે એ બહુ રાખતા પણ નથી હોતા ને કઈ જોતા પણ નથી હોતા. પરંતુ આ વાત સાથે જયારે એમના ભાઈ જે છે નીતિનભાઈ, એ હમણાં લગભગ ગઈકાલે જ અમારી ઓફિસે આવ્યા હતા. મેં એમને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જો 20 વર્ષથી સત્તાધારની ગાદી ઉપર વિજય બાપુ બેઠેલા હોય તો તમને અચાનક કેમ આવું યાદ આવે એમ કે ભાઈ હવે? તો એમણે મને ત્યારે એવું કીધું હતું કે જ્યારે મારા ભાઈએ એટલે કે વિજય બાપુએ દીક્ષા લીધી ત્યારે મને મોટા કહીને બોલાવતા હતા, અને એ વખતે એમણે પણ એવું કીધું કે મોટા, મારી આ સફેદ ધોતીની અંદર ડાઘ ના લાગે તમે ધ્યાન રાખજો, અને ડાઘ લાગ્યો છે તો હું બતાવવાના પ્રયત્ન કરું છું. અને સાથે એમણે એમ પણ કહ્યું હતું કે એમનું જે કોઈ ગામ છે ત્યાં આગળ કે જ્યાં બધા ભાઈઓ 5 ભાઈઓ છે, 5 ભાઈઓની ભેગી જમીન છે, તો એમાં પણ હજી હક તો એ પોતે રાખીને બેઠા છે. તો પછી સાધુ બન્યા પછી હવે જીવન સાથે લેવા દેવા નથી તો જમીનમાં હક રાખવો અને આ બધું કરવું એ કયા મતલબ છે? એની વ્યક્તિગત લાઈફમાં મારે એટલા માટે જવું ના જોઈએ. આ વાત સંસ્થાની સાથે, ગાદી ઉપર બેઠેલા વ્યક્તિ સાથેની જોડાયેલી છે. જમીનમાંથી હક ઉપાડ્યો છે કે નથી ઉપાડ્યો, જમીનમાં હક રાખ્યો છે કે નથી રાખ્યો, એમાં હું જાણકાર નથી. જે મુદ્દો ઉપસ્થિત થયો છે એ મુદ્દાની વાત થવી જોઈએ. એના ભાઈએ જો તમને વાત કરી હોય, એના ભાઈએ તમને જો વાત કરી હોય કે અમારી જમીન ઉપર હક નથી ઉઠાવ્યો, તો આખરે તો પૈસાની જ વાત આવે છે. આખરે તો પૈસાની જ વાત આવે છે. માટે હું આ વાતમાં સહમત નથી. દુખે છે પેટમાં, કૂટે છે માથું. મારો ફક્ત એટલી જ વાત છે કે એના ભાઈએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે એ આરોપના પુરાવા આપે. જે પ્રૂફ આપ્યું એ તો તૈયાર છે, તો એવું કહે છે ગીતાબેન ને કાઢી મૂકે તો હું 7 દંડવત કરવા તૈયાર છું, અને એ મને બોલાવે તો હું ડિબેટ કરવા માટે પણ તૈયાર છું. પણ વિજય બાપુ કઈ બોલતા નથી, એ તકલીફ છે. વિજય બાપુ પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી, વિજય બાપુએ સ્ટેટમેન્ટ પણ આપ્યું કે આની તટસ્થ તપાસ થવી જોઈએ. તપાસની તો વિજય બાપુએ માંગણી. પ્રતાપભાઈ, જેને લઈને એક સાંસારિક જીવન ઉપર કદાચ લાંછન લાગે ને એમ કે તો બરાબર છે, પણ સાધુ જીવન જીવતા ને એના ઉપર એક બેન સાથે આવા પ્રકારના આક્ષેપો લાગે તો એ વખતે એમને મૌન તોડવા જેવું તે ન તૂટે. એટલે અમને પણ કુતૂહલ થાય છે કે બાપુ કેમ બોલતા નથી એમ. બાપુ બોલતા નથી. બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી, તમે મીડિયા તરીકે ગયા ના ગયા, હું તમને મીડિયા મોકલું. બાપુએ જે સ્ટેટમેન્ટ કર્યું છે કે આની યોગ્ય તપાસ થાય અને તટસ્થ રીતે તપાસ થાય, મને તપાસ થાય એમાં વાંધો નથી. બાપુ પણ માગણી કરે છે. બે તરફ પ્રતાપભાઈ માંગણી થાય છે, પણ નિરાકરણ તો ક્યારે નથી. આ સામેથી ધર્મસભા બોલાવવાની વાત થાય છે, એક બીજા બાપુ હતા. હું તમને સમજાવું કે અનૈતિક સંબંધ છે. સંબંધ ધરાવનાર વ્યક્તિ આરોપ લગાવ્યો છે. હું એમ કહું, મારો કઈક તમને તમારી ઉપર હું આરોપ લગાવું, અનૈતિક ઉમંગભાઈ નો સંબંધ છે, સંબંધ છે, એને આરોપ લગાવ્યો છે કે ત્રાહિત વ્યક્તિ આરોપ લગાવ્યો છે? ત્રાહિત વ્યક્તિ આરોપ લગાવ્યો તો પ્રૂફ તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એના માટે હું એમ કહેવા માંગુ છું કે તમે મારા ઉપર પ્રતાપભાઈ આરોપ લગાવ્યો કે ઉમંગભાઈ 100% બેન સાથે અનૈતિક સંબંધ ધરાવે છે, તો ઉમંગભાઈ ચોખાવ તો ખુલીને સામે આવી જાય ને કે આ રહ્યા બેન અને આ રહ્યો હું, તમારે જે કરવું હોય અમે બે અહીંયા બેઠા છીએ. હું તમને ટૂંકું ને ટચ એવું કહું છું
કે મેં તમારા ઉપર આરોપ લગાવ્યો કે નહીં લગાવ્યો, એક મહંત એક એની ગરિમા હોય. મુફલીસ લોકો કોઈ પણ રોડે નીકળતા માણસો આરોપ લગાવી દે, હું એમ કહું નરેન્દ્રભાઈ મોદીને ફલાણી જગ્યાએ આમ છે તો એક્સેપ્ટ કરી લેવાનું. નરેન્દ્રભાઈ મોદી ખુલાસો ભાઈ કહે છે એટલે વાત છે ને, વાત ચર્ચા એટલે પકડી છે કે ભાઈ કહી રહ્યા છે. કોઈ એક મિનિટ નરેન્દ્રભાઈ મોદી ઉપર કોઈ આરોપ લગાવે ખુલાસો આપે ખરા? ના, એ ના આપે. એક પદની ગરિમા હોય. એમના ભાઈ કરે તો એમ. પણ ભાઈ તો ઘર મૂકી દીધું 25 વર્ષમાં. ભાઈ યાદ ન આવ્યા, આજે ભાઈ યાદ આવ્યા. 25 વર્ષમાં ક્યારેય કીધું વિજય બાપુ મારા ભાઈ છે? તો આ સંસારમાં બધી જ ગાદીઓ ઉપર બેઠેલા લોકો, ધર્મગુરુઓ, એનો કંઈક તો પરિવાર હશે, એનો જન્મ તો થયો છે ને. હા, સવાલ જ નથી. એનો જન્મ થયો તો એના મામા હશે, માસી હશે, ફઈ હશે, ફુવા હશે, ભાઈ હશે, કાકા હશે, કાકી હશે. કોઈએ ક્યારેય કીધું કે અમારો ભાઈ છે? તો આજે જ ભાઈને કેમ યાદ આવી? સંદેહ ન્યા થઈ રહ્યો છે. અનૈતિક સંબંધ ઘણા વર્ષોથી ધરાવે છે એવું કહી રહ્યા છે. તો જેવી માણસને ખબર પડે, એના ભાઈનો શબ્દ તમે જુઓ, ઘણા વર્ષથી ફલાણા બેન ત્યાં કબજો લઈને બેઠા એવું એ કહી રહ્યા છે. હા, કહી રહ્યા છે. તો ઘણા વર્ષે આજ કેમ તમે આવ્યા? તરત કેમ ના આવ્યા? તમારી ફરજમાં નહોતું આવતું? હા, ત્યારે આવતું હતું. મને ખબર પડે મારો ભાઈ. પણ એમનું કેવું એવું છે કે બહુ વધી ગયું એટલે મને એમ થયું કે હવે મારા ભાઈની ધોતીમાં ડાઘ પડ્યો છે, મારે બતાવવો છે. એમ ભાઈની ધોતીમાં ડાઘ નથી પડ્યો. મેં કીધું એમ કાઠિયાવાડી કહેવત પ્રમાણે દુખે છે પેટમાં, કૂટે છે માથું. આ સંસ્થાને હડપવાના એક મોટા પ્રોપોગેન્ડા ઘણા ટાઈમથી ચાલી રહ્યા છે. મારું જ કહેવાનું છે કે યોગ્ય તપાસ થાય, એના ભાઈ પાસે એવિડન્સ હોય તો લોકો સમક્ષ રજૂ કરે. તમને રજૂ કર્યા, તમારા સ્ટુડિયો સુધી આવ્યા, એક ટીવી વાળા પાસે જાય છે તો જાય છે તો બતાવ્યું. એવિડન્સ નથી આપતા, એ વાત પણ એક ટાંકવા જેવી છે. એવિડન્સ એવું કહે છે કે ડિજિટલ પુરાવા પોલીસને આપ્યા છે. તમે કઈ જોયું ખરું? ના, નથી જોયું તો આપણીથી ક્યાં આધારે વાત થાય? હું એમ કહું, રામાયણ યુગમાં માતા સીતા ઉપર સમજી લો કોઈ વ્યક્તિએ કટાક્ષ કરી, આપણા રામાયુગ લખેલું છે, તો અગ્નિ પરીક્ષા આપવી પડી ને. બરાબર છે. ત્યારે સમજદાર માણસ કોઈ બોલ્યા હોત તો સીતાજીને અગ્નિ પરીક્ષા ન આપવી પડે. તો આ રીતના આવી ગાદીપતિઓ હોય, કોઈ પણ જવાબદાર આગેવાનો હોય અથવા એક લેવલના લોકો હોય, એની ઉપર કોઈ પણ રોડ ઉપર નીકળતો માણસ આરોપ લગાવે તો આજે હું નહીં બોલું તો લાખો લોકો શ્રદ્ધાળુ ત્યાં જોડાયેલા છે. એના પ્રશ્ન તો ઉપસ્થિત થાય. વિજય બાપુ આવતા હોય તો હું દંડવટ કરતો મળતો તો મને પણ સંદેહ તો થાય કે ના થાય? થાય, ચોક્કસથી થાય. તે માટે મેં પત્ર વ્યવહાર કર્યો છે કે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય. મને એના ભાઈ સાથે વ્યક્તિગત કોઈ વાંધો થોડી છે, પણ અમારા વિસ્તારથી ખૂબ જ પ્રજાપતિથી લઈને બધા જ સમાજના લોકો ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. હા, તો છે જ કે જ્યાં જાવ એટલે 24 કલાક જ્યાં અલગનો ઓટલો ધણધણતો હોય ત્યાંથી કોઈ ભૂખી પાછું આવ્યું નથી. હરિહરનો નાદ તરત સંભળાય. આ શ્રદ્ધા લાખો લોકોની જોડાયેલી છે. વાંધો ત્યાં જ છે. ગર્ભિત વાત કરી અને રમતી મૂકી દેવી અને એનું કોઈ સ્પષ્ટીકરણ ના થાય, આની ઉપર તું એમ કહું છું કે જો એનો ભાઈ જૂઠા નીકળે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કે ફરી વખત કોઈ આવી સંસ્થાઓને કનડગત ના કરે. આજે આપણે ગુજરાતની સરકારમાં એક સરકાર પેરેલલ સાધુ સંતોની સંસ્થાઓ આલે છે. કોઈ માનવ મંદિરો પોતે એક સરકાર કહેવાય, એક સંસ્થાઓ સરકાર છે સાહેબ. તો અમારી લાગણી જોડાયેલી છે અને લાગણીના ભાગરૂપે મેં પત્ર વ્યવહાર કર્યો. મારે વધારે કઈ કહેવાનું રહેતું નથી. હું પણ આમાં કઈ જાણતો નથી. મેં એટલે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ મને જે સમજ પડે છે એ પ્રમાણે તમે આરોપ લગાવો છો તો પ્રૂફ આપો. ચલો પ્રતાપભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. હા, આપ કહો છો કે તપાસ થવી જોઈએ, તપાસની અંદર નીતિનભાઈ જે એમના પૂર્વાશ્રમના ભાઈ છે એ પુરાવા મૂકે અને વિજય બાપુ, માનો કે પુરાવાના આધારે વિજય બાપુ ખોટા પડ્યા અને પુરાવાના આધારે કદાચ નીતિનભાઈ ખોટા પડ્યા, તો પછી પ્રતાપભાઈ શું કહેવા માંગે છે? અથવા તો પ્રતાપભાઈ સત્તાધારની સાથે જ હશે કે પછી જે હશે સત્યને સ્વીકારીને વિજય બાપુએ ખોટું કર્યું છે એમની ટીકા પણ કરશે? પ્રૂફ આવશે તે દિવસે હું જવાબ આપીશ. મને એના ભાઈને, હું નીતિનભાઈને ઓળખતો પણ નથી, મેં બધી જોયા પણ નથી. 10 દિવસથી હાલતો વિવાદ હતો. મેં કાલે પત્ર વ્યવહાર કર્યો. પુરાવા આપી શકતા નથી, આપી દે પુરાવા આપે. અને એટલે જ મેં
એક સીબીઆઈ ની તપાસ માંગી કે ભાઈ આની યોગ્ય તપાસ થાય, પુરાવા આપે, થવી એવિડન્સ ઉભા કરીને પણ ના આપવા જોઈએ, જોઈએ. પુરાવા એ આપે. છેલ્લે એમણે છેલ્લો પ્રશ્ન એમ કહું કે હજી એવું કહી રહ્યા છે કે જો ગીતાબેન ની વાત એ જ્યારે પણ કરીએ ત્યારે એક વાત એવી કહે છે કે આ બેનને કાઢી મૂકે ત્યાંથી, તું એમને સાક્ષાત દંડવત કરવા કહ્યા છું. હું સત્તાધારનો વિરોધી નથી કે નથી વિજય બાપુને વિરોધી, બેનથી વાંધો છે. બેનને હું જાણતો નથી, બેનને હું ઓળખતો નથી. હું ફક્ત સત્તાધારની જગ્યાને માનું છું. હું ફક્ત એ જગ્યા સાથે મારી આસ્થા જોડાયેલી એમાં માનું છું. અને જે પણ ગાદી પર બેઠા હોય એ આસ્થાનું એ રક્ષણ કરે છે, ધર્મનું રક્ષણ કરે છે, અમે એને માનીએ છીએ. ચોક્કસ. એટલે અમારો પૂછવાનો સંપૂર્ણ આબાદ અધિકાર છે. એના ભાઈ આરોપ તો અમે એ આસ્થાથી જોડાયેલા સંસ્થા સાથે જોડાયેલા એક જવાબદાર વ્યક્તિઓ છીએ. તો મેં ફક્ત પ્રશ્ન એટલો જ પૂછ્યો છે કે સીબીઆઈ તપાસ કરી લે. અને મને એટલી સમજણ નથી પડતી કે હું જાહેર જીવનનો માણસ છું, હું ધારાસભ્ય રહી, કોઈ સીએમ રહી ગયા, કોઈ રહી ગયા હોય, હજારો મહિલાઓ મળતી હોય તો નામ લેવાનું. બરાબર છે. તમારી ટીમમાં પણ મહિલાઓ કામ કરતી હશે, હા, સ્વાભાવિક રીતે. તો તમારું નામ જોડી દેવાનું. સત્તાધારની જગ્યામાં એવો નિયમ છે ખરો કે કોઈ મહિલાએ પ્રવેશ ના કરે? અને જે આ મહિલા છે એ ત્યાં રહી છે, 24 કલાક ત્યાં રહી છે એવું કહે છે? એની પાસે 24 ઘર કલાક લઈ આપ્યું છે ને ત્યાં જાય છે બાપુ, એવું કહે છે નીતિનભાઈ. પુરાવા આપે. બાપુએ ઘર લઈ આપ્યું છે તો પૈસાનો વ્યવહાર થયો એની પાસે પુરાવા છે? બાપુએ ઘર લઈ આપ્યું એવો આરોપ લગાવે છે, પૈસા ટ્રાન્સફર કર્યાનો પુરાવો છે? માટે પ્રોપોગેન્ડાથી ખોટી પ્રસિદ્ધિને સંસ્થાઓ બદલી થાય એની સામેનો વાંધો છે. બરાબર. વાંધો પુરાવા વગરની વાતો થાય છે એની સાથેનો વાંધો છે. ઠીક છે, આભાર પ્રતાપભાઈ. અપેક્ષા અમને પણ એ જ છે કે સત્તાધાર અને સાથે સનાતન ધર્મની જે છબી ખરડાઈ રહી છે, કે જે ખરવડાના પ્રયત્નો કરી રહ્યા છે, એ આવું ન થવું જોઈએ ને ક્યારે પણ એ શોભનીય નથી કે સનાતન ધર્મ સત્તાધાર હોય, જુનાગઢ હોય, કે આ બધી જ પરિસ્થિતિની અંદર જ્યાં સનાતનને લાંછન લાગી રહ્યું છે, અને આપે પણ જે માંગ કરી છે એ માંગ સ્વીકૃત થાય અને ખરા અર્થમાં એની તપાસ થઈને દૂધનું પાણી થાય એવી અપેક્ષા અમે પણ રાખી રહ્યા છે. આભાર. ધન્યવાદ. જી, થેન્ક બિલકુલ. યુ. તો પ્રતાપ દુધાત કે જેવું કહેવું છે કે માત્ર એક એવું કારણ કે જે કારણ થકી એ સીબીઆઈ તપાસની માંગ કરી છે, કારણ કે સત્તાધાર સાથે હજારો લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે ને એમાંનો જે હું છું, અને વિજય બાપુ સાથે પણ છું અને સત્તાધાર સાથે પણ છું. જો નીતિનભાઈ સાથે ખરા અર્થમાં પુરાવા હોય તો મીડિયાના પગથિયાઓ ભૂલે અને જે પુરાવા છે એ જાહેર જનતા અથવા તો જે ભક્તો છે એમના સામે મૂકી બતાવે અને દૂધનું દૂધ પાણી કરી બતાવે. એમને દુખે છે પેટમાં ને કૂટે છે માથું એવી પરિસ્થિતિ થઈ રહી છે ને ક્યાંક મોટો પ્રોપોગેન્ડા હોય આ જગ્યાને આધીન, અને એ જગ્યામાં જે રીતે પોતે સરકાર છે, સત્તાધાર, સતનો આધાર સત્તાધાર, જેના પાડા પીર તરીકે પૂજાતા હોય, બધી જ વાત કોઈ એનાથી એવું નથી કે અજાણ હોય. તમામ લોકો આ બાબતથી વિદિત છે કે સત્તાધારી પોતે સરકાર છે અને સાથે જેના સાથે લાખોની સંખ્યામાં અનુયાયીઓ જોડાયેલા છે. પરંતુ પ્રશ્નાર્થ ત્યારે ઉભા થાય કે આવડી મોટી ગાદીના સંત ઉપર આવા આરોપો લાગે છે, ભાઈ પૂર્વાશ્રમના કહી રહ્યા છે, એક પછી એક એમના સમર્થનમાં એ પૂર્વ ધારાસભ્યો હોય કે જનતા હોય કે પછી ભક્તો એ પણ આવી રહ્યા છે. પરંતુ હવે આ રેલો અથવા તો આ જે તપાસ છે એ કઈ દિશામાં ને ખરા અર્થમાં શું બહાર આવશે